નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। વિકસિત ગુજરાતના ગ્રામ્યની મહિલાઓને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ડભાલીની મહિલાઓ આકરા ઉનાળામાં પાણી માટે વલખા મારવા માટે મજબૂર બની છે। પાણીની સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ માણસો, પશુઓ, પંખીઓ સહિત સમગ્ર જીવો ત્રસ્ત થયેલા જોવા મળી રહ્યા છે। એમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગળતેશ્વર તાલુકામાં પીવાના પાણીની બુમરાણો ઉઠવા લાગી છે, જેમાં 5000થી વધુ વસ્તી ધરાવતા ડભાલી ગામમાં મહિલાઓ પાણી માટે દૂર દૂર બેડા લઈને રજળપાટ કરતી જોવા મળી રહી છે। સરકારના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજના થકી પાણી આપવાના વચનો આપતી રહી છે, પણ ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે। ઉનાળાની બળબળતી ગરમીમાં લોકોને એક બેડું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રજળપાટ કરવો પડતો હોવાની હાલત જોવા મળી છે। ઉનાળાની શરૂઆત થતાં જ ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં પાણીની પોકારો ઉઠી। ડભાલીના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। હર ઘર નળ દ્વારા દરેક ઘરોમાં નળ તો આવી ગયા છે, પરંતુ નળમાં જળ તો શું, જળનું ટીપું નથી। ત્યારે સરકારની નલ સે જલની ગેરંટીનો પણ ફિયાસ્કો જોવા મળ્યો છે। ગામની મહિલાઓ રજળપાટ કરી પાણી લાવવા મજબૂર બની છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામમાં છેલ્લા 3 વર્ષથી આ પાણીની સમસ્યા છે અને અનેક વખત પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી અને ગામમાં સરપંચ ન હોવાથી પંચાયતના વહીવટદાર અને તલાટી પણ સમયસર આવતા ન હોવાનો આરોપ કરી રહ્યા છે। સાથે જ ગામમાં 5 બોર કરવામાં આવ્યા છે, છતાં ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। બોર ફેલ ગયા હોવા છતાં તેના પૈસા પણ ઉપાડી લીધા હોવાના આક્ષેપો છે। ગામની મહિલાઓ કહે છે કે પાણીના કારણે અમે મજૂરી કામ માટે જઈ નથી શકતા, કારણ કે બધો સમય પાણી ભરવામાં જતો રહે છે। પાણી ભરવા માટે ગામમાંથી 1 કિલોમીટર સુધી માથે બેડા ઉંચકીને જવા મજબૂર બન્યા છે। પાણી માટે મહિલાઓને ખેતરોમાં રજળપાટ કરવો પડે છે ને પાણીની સમસ્યા ધરાવતા ગામમાં 5000ની વસ્તી છે, આશરે 1000 જેટલા પશુઓ પણ છે। આ બધા માટે પાણી કેવી રીતે પૂરું પાડવું એ ગ્રામજનો માટે પડકાર છે। ત્યારે ડભાલી ગામના લોકો પાણી આપવા માટે પોકાર કરી રહ્યા છે। પાણી નહીં આવતું ઘેર બિલકુલ નહીં। તો આ પાણી રોજ તમારે માથે જ લાવવાનું, માથા પપી જાય કે ઘેર આવશે પાણી, ઘેર આવશે ચાલે ને ઘેર આવવાનું। એટલે ઘરમાં ખાવા પીવા વાપરવાનું બધું પાણી બધું માથે બહારથી જ ભર લાવવા। કેલા બેન શું સમસ્યા છે તમારી? આ પાણી નહીં આવતું સાહેબ, 2-3 વર્ષથી માથે લાવી માથા તૂટી ગયો। પાણી ક્યાંથી ભરી લાવો તમે? આ ગમે તલાઈ મેં વડા પડે તો અહીં ભર લાવી એક ચકલે પડે છે। આખું ગામ એક જ નળથી એક પાણી જ ન રહી આખું ગામ। મારું નામ રાજેશ કુમાર પૂનમભાઈ બારૈયા, તલાટી મંત્રી ડભાલી। શું સમસ્યા છે ડભાલીમાં? એ સમસ્યા એવી છે કે પેલા ગામ કૂવો હતો, એમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું ગામમાં પીવા માટે, પરંતુ હાલ એ કૂવો પૂરાઈ ગયો છે, એટલા માટે નવીન બોર પડાવવામાં આવેલ છે અને તેમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા 4 થી 5 બોર કરવામાં આવ્યા, છતાંય ગામને પાણી નથી મળતું। આખા ગામની મહિલાઓને એક જ નળેથી પાણી ભરવું પડે છે। જી, 2 બોર પાડેલા છે। એક 2 વર્ષ અગાઉ પાડે તો કૂવાની પાસે જ, જેમાં પાણી નહોતું આવ્યું એટલે બોર પૂરી દેવામાં આવેલ છે અને અત્યારે જે નવો બોર પાડવામાં આવેલ છે એમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તેમાં રેતી આવી જવાથી મોટર ભરી જાય છે વારે ઘડીએ, એટલે દર 4-5 દિવસે મોટર ભરી જાય છે, એટલે એને રિપ્લેસ કરીએ એટલે પાણી 2-3 દિવસ બંધ રહે છે। કેટલા સમયથી આ સમસ્યા છે? અંદાજિત 1.5-2 મહિના જેવું થયું છે। મોટર ભરી જવાનો પ્રશ્ન થાય છે વારે ઘડીએ। ક્યાં સુધી નિરાકરણ આવે? નિરાકરણમાં આપણે જે વાસ્મો દ્વારા પાણી પુરવઠાની જે ટાંકી બનાવવામાં આવેલ છે તેનું કનેક્શન માટેનું ફોર્મ ભરેલ છે, એટલે એની લાઈન ને બધું નખાઈ ગયું, ખાલી ટીસી મૂકવાનું બાકી છે। સરકાર દ્વારા નલ સે જલ યોજના જેની જાહેરાતો કરવામાં આવે છે, તો શું ડભાલીને નલ સે જલ યોજનાનો લાભ નથી મળેલો? લાભ એટલે ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સંપની કામ હમણાં પૂર્ણ થયું છે, એનું ટેસ્ટિંગ થયેલ છે પાણી ભરીને, અને હવે થોડાક સમયમાં કદાચ અંદાજિત 8-10 દિવસમાં ચાલુ કરવાનું કહે છે કનેક્શન આપીને। હજી વ્યવસ્થા નથી? ના, વીજ કનેક્શન બાકી છે।